અમે આવી ગયા છીએ દિલ્હી. સવારે વહેલા અમે ઉતરા હોટલમાં ગયા અને રેડી થઈ અને અમે મેટ્રો પકડી અને આવી ગયા છીએ અક્ષરધામ. અત્યારે જઈ રહ્યા અક્ષરધામ. અમે શું કહેવાય આવી રિક્ષામાં છીએ, સાયકલ સવારીમાં. તમે મંદિર છે સીતારામ. તો આજે દિવસ બીજો દિલ્હીમાં. આજે અમે દિલ્હી દર્શનની બુક કરી છે ટિકિટ 2 બસની અંદર. તો આ બસમાં આપણને આખો દિવસ ફરાવશે. એમાં 7 થી 8 જગ્યાએ આપણને લઈ જાય અને સાંજે આપણને પાછા ડ્રોપ કરી દે. કંઈક 330 રૂપિયા પર પર્સન છે. આના રિવ્યૂ પણ સારા છે. નામ છે દિલ્હી દર્શન. તો આવી રીતે બસ છે. જય લક્ષ્મી નારાયણ. તો પહેલો સ્ટોપ છે લક્ષ્મીનારાયણ બિરલા ટેમ્પલ. અહીંયા પણ કેમેરો અને મોબાઈલ અલાઉ નથી કર્યો અંદર, એટલે તમે અંદર રેકોર્ડિંગ થયું નથી, પણ બહારથી બતાવીએ. બહુ સુંદર મંદિર છે. આ છે મંદિરનો એન્ટ્રન્સ અને આજે પાછળ દેખાય વિશાળ આ છે મંદિર. બસમાં આવી ગયા છીએ અને અહીંયાથી તમને મંદિર બતાવું. અહીંયાથી મંદિરનો વ્યૂ બહુ મસ્ત આવે છે. આ છે મંદિર, બહુ સારું મંદિર છે. તો અમે આવી ગયા છીએ રાષ્ટ્રપતિ ભવન અને પાર્લામેન્ટ હાઉસ. તમને એનો વ્યૂ બતાવી દો. તો જે સામે દેખાય છે એ છે પ્રધાનમંત્રી મોદીનું ઓફિસ. સામે છે ઓલ્ડ પાર્લામેન્ટ અને અહીંયા પોસ્ટ ઓફિસ છે અને સામે જે અશોક સ્તંભ દેખાય છે એ છે ન્યૂ પાર્લામેન્ટ હાઉસ. તમારી પાછળ છે ઇન્ડિયા ગેટ. અને સામે જે સ્ટ્રેટ એકદમ રાષ્ટ્રપતિ ભવન. જ્યાંથી 3 કિલોમીટર જેવું છે. બહુ સુંદર દેખાય છે બધું અને ઘણી સાફ સફાઈ છે. કેવું લાગ્યું તને ઇન્ડિયા ગેટ જોઈને? આ છે ઇન્ડિયા ગેટ. ગેટ સામે છે નેતાજી સુભાષચંદ્ર બોઝનું સ્ટેચ્યુ છે. સામે સેન્ટરમાં દેખાય છે. તો અમે ઇન્ડિયા ગેટ જઈ આવ્યા છીએ. હવે અમે જઈએ છીએ નર્સ પાસે. અંડરગ્રાઉન્ડ સબવે છે, જ્યાં પણ બહુ બધા ફોટો લગાવેલા છે ઇન્ડિયા ગેટના હિસ્ટ્રીના. જેમ કે એકદમ જૂના ઇન્ડિયા ગેટનો ફોટો છે. આ છે એકદમ જૂનો રાષ્ટ્રપતિ રાજપથ. હવે રાજપથનું નામ ચેન્જ કરીને હવે કર્તવ્ય પથ કરી નાખ્યું છે મોદીજીએ. તો આ જૂનો ફોટો એનો. આ સભ્યમાં ઘણા બધા ગેલેરી ફોટો છે. ઘણા બધા ફોટા અને એના વિશે ઇન્ફોર્મેશન છે. અમે જઈએ છીએ બસ તરફ. અમારો ટાઈમ થઈ ગયો છે. હા, એક ફોટો ઇન્ટરેસ્ટિંગ છે જે બનાવે છે, તમને બતાવું. આ ઇન્ડિયા ગેટનું જ્યારે મેં કરતા હતા ત્યારનું સ્ટાર્ટ કર્યું ત્યારે. હેલો. તો અમે આવી ગયા છીએ હવે કુતુબ મિનાર. હમણાં જ અમે થોડું લંચ કર્યું અને એન્ટ્રી લીધી છે કુતુબ મિનારમાં.
અહીંયા પણ રેસ્ટ્રિક્શન છે, પણ મોબાઈલ કેમેરા અલાઉ કરે છે, બાકી ખાવાની વસ્તુ બધું અલાઉ નથી. અને હું તમને બતાવું કુતુબ મિનાર. આ સામે દેખાય છે. કેવું દેખાય છે કુતુબ મિનાર? મસ્ત દેખાય છે. આ છે કુતુબ મિનાર. અને આ છે તે લોહ સ્તંભ જે ચંદ્રગુપ્ત રાજાના વંશોજે બનાવ્યું છે. આ ઈસવીસન 375 ત્યારથી બનેલું છે અને હજી પણ કાટ લાગતો નથી. આ છે બીજા બધા બાજુના પિલ્લરો. ચાલ આપણે બાજુ જઈએ. કાજુ ક્યાં તમને દેખાય છે? અમે વાંચ્યું મતલબ સંસ્કૃતમાં લખેલું છે. આપણે અહીંયા આટો મારી જોઈએ બધું. તો હવે અમે આવી ગયા છીએ લોટસ ટેમ્પલ. આ એક સુંદર મજાનું ટેમ્પલ છે, પણ આમાં એક ખાસિયત છે, આમાં અંદર કોઈ જાતની મૂર્તિ નથી, ખાલી મેડિટેશન થાય છે. આપણે અંદર જઈને હોલમાં બેસી જવાનું. 25 કે 20 મિનિટનું સેશન હોય છે, જેની અંદર જઈને બેસવું બેસે. અંદર બેસે એટલે લોક કરી નાખે, એટલે એક સેશન પૂરો કરવા દે છે, પછી બહાર દેતા નથી. અને આજુબાજુમાં ગાર્ડન છે અને બહુ સુંદર જગ્યા છે. હું તમને બતાવું ટેમ્પલ. સામે થોડું દૂર છે અને આ બધું પબ્લિક જઈ રહ્યું છે. પબ્લિક ઘણું છે. અમે જઈ રહ્યા ટેમ્પલ પાસે. આ છે ટેમ્પલ. અંદર કાંઈ નથી, ખાલી હોલ છે. અમે જઈને આવ્યા. હવે નીચે ઉતરીએ છીએ અમે લોકો. આખું આરસ માર્બલનું બનાવેલું છે લોટસ શેપમાં. આ સામે ગાર્ડન છે એમનું.
આવી ગયા છીએ લાસ્ટ પ્લેસ, એ છે લાલ કિલ્લા. અંદર આવી ગયા છીએ. ચાલવાનું ઘણું છે, હું તમને બતાવું કિલ્લાની દિવાલ. આ જો છે લાલ કિલ્લા. આખી દિવાલ છે. અમે આવી ગયા થોડા આગળ. હજી લાલ કિલ્લાનું એન્ટ્રન્સ આગળ છે. તમે જોયો સામે બધા ઘુમટ છે. હજી અમારે ત્યાં જવાનું છે, ઘણું ચાલવાનું છે. અમે લાલ ફોર્ટ, લાલ કિલ્લો જઈ આવ્યા છે. હવે આવી ગયા તેની સામે ચાંદની ચોકમાં. ચાંદની ચોકમાં બહુ ક્રાઉડ છે આજે. ચાંદની ચોકમાં ત્રણ વસ્તુ ફેમસ છે. એક ગુરુદ્વારા છે, એન્ડ અહીંયા એક બાજુમાં જૈન મંદિર છે, લાલ જૈન મંદિર. અને આ સીધું સ્ટ્રેટ ચાંદની ચોક. ગુરુદ્વારા ચાંદની ચોકમાં, અને બાજુમાં જ મસ્જિદ છે અને ગુરુદ્વારા. અમે હજી આવ્યા છીએ, અહીંયા પ્રસાદ પણ લીધો. બહુ સરસ છે ગુરુદ્વારા. ચાંદની ચોકમાં અમે લીધું છે જલેબા રબડી. આ જલેબી નહીં, જલેબા છે. 100 રૂપિયાની પ્લેટ છે. એમાં 100 ગ્રામ જલેબી અને 50 ગ્રામ રબડી નાખે છે. કાજલ, ટેસ્ટ કર, કેવું લાગે છે? મસ્ત છે. હા, એ થાકી ગઈ છે એટલે એના મોઢામાંથી ખબર નહીં પડે. હું ટ્રાય કરું છું હવે. સારી છે. ફેમસ એક છે આલુવાળો અને એક છે આપણે વટાણાવાળા. તો ખબર નહીં કયું કયું છે, તો હું ટ્રાય કરું હવે. ગરમ છે. આજે આલુનું ઓકે ઓકે છે. મુંબઈ જેવા જ છે ને, આપણે ખાઈ એવા જ છે. સેમ છે. આ તો નથી.